નમસ્તે વાલા ભક્તજનો। આજે માતા ધર્મસભા ત્રણ વિભૂતિ પિતા પરમેશ્વર, પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર પણ ત્રણેય મળીને એક જ પરમેશ્વર જેને આપણે પવિત્ર ત્રૈક્ય તરીકે ઓળખીએ છીએ તેમનું પર્વ ઉજવે છે, જેને હવે આપણે સચ્ચિદાનંદનું પર્વ પણ કહીએ છીએ। પરમપિતા એ ઈશ્વરની શક્તિ છે, તો પુત્ર ઈસુ ઈશ્વરનું જ્ઞાન છે અને પવિત્ર આત્મા ઈશ્વરનો પ્રેમ છે। જૂના કરારમાં પરમેશ્વર પિતા છવાયેલા છે, જ્યારે નવા કરારમાં પુત્ર પરમેશ્વર માનવ સ્વરૂપમાં સંપૂર્ણ રીતે પ્રવર્તમાન રહે છે અને મહત્વના પ્રસંગોએ પવિત્ર આત્મા જુદા જુદા રૂપમાં દર્શન આપે છે। પરમેશ્વર પિતાએ તેમના એકના એક પુત્ર ઈસુ, જેઓ પિતા અને પવિત્ર આત્મા સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે, તેમને પોતાની જગત મુક્તિની યોજના પાર પાડવા માટે મોકલી આપ્યા અને પુત્ર પરમેશ્વરે તેમની વિદાય પછી પેલી તરીકે પવિત્ર આત્મા મોકલી આપ્યા, જેમના થકી તેમની કૃપા મેળવનાર તેમના 7 વરદાનોથી આશીર્વાદિત થાય છે। આપણે પ્રાર્થનાઓ અને ઉપાસનાઓમાં જેટલું ધ્યાન પિતા પરમેશ્વર અને પુત્ર પરમેશ્વર પર કેન્દ્રિત કરીએ છીએ તેટલું પવિત્ર આત્મા પરમેશ્વર પર નથી કરતા। પણ પવિત્ર આત્માને આપણે સારું પ્રભુ ઈસુએ મોકલી આપ્યા, જેથી તેમની હાજરીથી આપણને એક બેલીનો સાથ અને સંગાથ મળે। પવિત્ર આત્માનું મહત્વ આપણે ઈસુના આ શબ્દો પરથી આંકી શકીએ છીએ। તેથી હું તમને કહું છું કે માણસના બધા પાપો અને નિંદા વચનો માફ થશે, પણ પવિત્ર આત્માની નિંદા માફ નહીં થાય। આજના શુભ સંદેશમાં ઈસુ તેમના શિષ્યોને પવિત્ર આત્મા તેમના જીવનમાં કેવી રીતે કાર્ય થશે એ વાત સમજાવે છે। આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં ઈશ્વરે પૃથ્વીના સર્જન વખતે જે જ્ઞાન પ્રગટ કર્યું તેનું વર્ણન છે। હજારો વર્ષો પહેલા લખાયેલી વાતો આજે આપણને ન સમજાય એ સ્વાભાવિક છે, પણ એ સમયમાં કરવામાં આવેલ વર્ણન પાછળનો હેતુ ઈશ્વરના જ્ઞાન, તેની અજોડ શક્તિ અને જગત માટેના અસીમ પ્રેમ તરફ સંકેત કરવાનો હતો। આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ એક નિચોડરૂપ સત્ય કહે છે કે ઈશ્વરે પવિત્ર આત્માના રૂપમાં એક એવો મિત્ર આપ્યો છે જે તેમના આપણા ઉપરના અસીમ પ્રેમની નિશાની છે। ઈશ્વરનું સચ્ચિદાનંદ સ્વરૂપ એ આપણી શ્રદ્ધા છે। એને કોઈ ગણિતશાસ્ત્રના સિદ્ધાંતની જેમ સિદ્ધ કરવાની વાત નથી। આપણી આ શ્રદ્ધા આપણી પ્રાર્થનાઓ અને ઉપાસનાઓમાં શ્રદ્ધા ઘોષણા દ્વારા પ્રગટ કરીએ છીએ। ઈશ્વરના આ સ્વરૂપનો સ્વીકાર આપણે ક્રૂસની નિશાની કરતા પણ કરીએ છીએ। તેથી ક્રૂસની નિશાની એ ઉતાવળમાં ગમે તે રીતે કરવાની પ્રાર્થના નથી, પણ પૂરા આદર, પૂરી ભક્તિ અને પૂરી શ્રદ્ધાથી કરવાની પ્રાર્થનાનો ભાગ છે, જેના દ્વારા આપણે કોઈ પણ પ્રાર્થના કે કાર્યનો પ્રારંભ પવિત્ર ત્રૈક્યને અર્પણ કરીને કરીએ છીએ। એક રેસ્ટોરન્ટમાં 14 વર્ષનો એક કિશોર નાસ્તો કરવા ગયો। તેનો નાસ્તો ખાવાની શરૂઆત કરતા પહેલા ક્રૂસની નિશાની કરીને પ્રાર્થના કરી। ત્યાં હાજર એક ભાઈએ તેની પાસે જઈને કહ્યું કે જે ક્રૂસ પર ઈસુને જડી દઈને મારી નાખ્યા હતા તેની નિશાની ના કરવી જોઈએ। પેલો કિશોર એટલી તરુણ વયે પણ ધર્મના જ્ઞાનમાં પાક્કો હતો। તેણે કહ્યું, સર, પ્રભુ ઈસુ માનવજાતિના તારણ માટે ક્રૂસે ચડાયા અને મોતને શરણે થયા। એ વાત મને આ ક્રૂસની નિશાની હંમેશા યાદ દેવડાવે છે અને તેમાં પવિત્ર ત્રૈક્યનું સ્મરણ પણ થાય છે। એટલે ક્રૂસની નિશાની એ પ્રાર્થનાની શરૂઆતની સુંદર શરૂઆત કરાવતી નિશાની છે, જેના દ્વારા હું મારી શ્રદ્ધા જાહેર કરું છું। આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો।